સરકારી કર્મચારીઓ માટે એક સારા સમાચાર સામે આવે છે. નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. 8મા પગાર પંચને લઈને સરકારી કર્મચારીઓ માટે મોટા ખુશીના સમાચાર આવી રહ્યા છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 8મા પગાર પંચ અંગેની ચર્ચાઓ વચ્ચે સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપી છે. પોસ્ટ વિભાગે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ એટલે કે CEA અંગે નવા નિયમો જાહેર કરી દીધા છે, જેનાથી કર્મચારીઓને તેમના બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ ખર્ચ માટે વધુ પૈસા મળશે. સરકારી કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે. સંદેશા વ્યવહાર મંત્રાલયના ટપાલ વિભાગે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ CEA માટે નવા નિયમોને મંજૂરી આપી દીધી છે. આનાથી શું ફાયદો થશે કર્મચારીઓને? તો હવે જે કર્મચારીઓ છે તેમના બાળ શિક્ષણ અને હોસ્ટેલ સબસિડી તરીકે પહેલા કરતાં વધુ પૈસા મળશે. કર્મચારીઓને જે બાળ શિક્ષણ અને હોસ્ટેલ સબસિડી જે મળતી હતી તેમાં હવે પહેલા જે પૈસા મળતા હતા તેના કરતાં વધારે પૈસા મળશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. તો આપણે જાણીએ કે તમારા ખાતામાં કેટલી રકમ જમા થશે, કેટલો ફાયદો થશે નવા નિયમો અનુસાર. તો નવા નિયમો અનુસાર શિક્ષણ ભથ્થું હવે પ્રતિ બાળક ₹2,812.5 જેટલું મળવાપાત્ર રહેશે. જો તમારું બાળક હોસ્ટેલમાં અભ્યાસ કરે છે તો સરકાર દર મહિને ₹8,437.5ની હોસ્ટેલ સબસિડી આપશે. મહત્વની વાત એ છે કે તમારા ખર્ચા વધારે હોય કે ઓછા, તમને આ નિશ્ચિત રકમ મળશે. મોંઘવારી ભથ્થા સાથે જાતે જ વધશે પૈસા. સરકારે આ ભથ્થાને મોંઘવારી ભથ્થા DA સાથે જોડી દીધું છે. DA 50%ને પાર કરતાની સાથે જ બાળકોના શિક્ષણ ભથ્થામાં આપમેળે 25%નો વધારો થશે. આનો અર્થ એ છે કે વધતી જતી મોંઘવારી સાથે તમારા બાળકોના શિક્ષણ ભંડોળમાં વધારો થતો રહેશે. નવી શિક્ષણ નીતિ હેઠળ તમે હવે નર્સરી, LKG અને UKG જેવા પ્રી સ્કૂલ વર્ગો માટે આ ભથ્થાનો દાવો કરી શકો છો. વધુમાં, જો તમારા બાળકને નવી નીતિને કારણે ફરીથી વર્ક કરવો પડે છે તો સરકાર એક વખતની ખાસ છૂટ પણ આપી રહી છે. ભથ્થું મેળવવા માટે શું છે જરૂરી શરતો? તો આ લાભ ફક્ત 2 મોટા બાળકોને જ ઉપલબ્ધ છે. જો બંને જીવનસાથી સરકારી નોકરીમાં હોય તો ફક્ત એક જ વ્યક્તિ તેનો દાવો કરી શકે છે. રીએમ્બર્સમેન્ટનો દાવો વર્ષમાં માત્ર એકવાર નાણાકીય વર્ષ ખતમ થયા બાદ જ કરી શકાય છે. નવા નિયમો સ્પષ્ટ કરે છે કે જો કોઈ કર્મચારી રજા પર હોય અથવા સસ્પેન્ડ હોય તો તેમને તેમના બાળકોના શિક્ષણ માટે આ ભથ્થું મળતું રહે છે. નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટની સ્થિતિમાં પણ આ લાભ તે શૈક્ષણિક વર્ષના અંત સુધી લંબાવવામાં આવે છે. દાવો કરવા માટે તમારે બધા દસ્તાવેજોની જરૂર નથી. શાળાના પ્રિન્સિપલ તરફથી પ્રમાણપત્ર પુષ્ટિ કરે છે કે તમારું બાળક ગયા વર્ષે શાળામાં ભણ્યું હતું તે પૂરતું હશે. હોસ્ટેલ સબસિડી માટે બોર્ડિંગ અને રહેવાના ખર્ચની વિગતો આપતું પ્રમાણપત્ર જરૂરી છે. તો ટૂંકમાં આ ભથ્થું મળવાથી હવે કર્મચારીઓને ફાયદો જોવા મળશે. ધન્યવાદ.